બેઠેલા છે. એ વખતે સર માલકમ સાહેબે વાત કરી છે કે હવે પછી સ્વામિનારાયણના સાધુ ઉપર કોઈ પણ હાથ ઉપાડશે અને દેહાંત દંડની શિક્ષા કરવામાં આવશે. સ્વામિનારાયણ ભગવાને સાહેબને વાત કરી છે કે નીતિ અને ધર્મથી રાજ્ય ચલાવશો તો બહુ લાંબા કાળ સુધી તમારું રાજ્ય ટકી રહેશે, તમે જીવનમાં સુખી થશો. આવો સુંદર ધર્મનો ઉપદેશ આપ્યો છે. શ્રી હરિ રાજકોટથી નીકળી અને પાછા ગઢપુર પધાર્યા છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રાજન, શ્રી હરિ ગઢપુરમાં રહ્યા થકા ભાગવતજીનું શ્રવણ કરે છે. ભગવાનને કથા બહુ પ્રિય હતી હો. એક પુરાણી સાથે રાખતા જ ભગવાન અખંડ. અને ભગવાનને કોઈ નિયમ નહીં હો, સમય નહીં બાંધેલો કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી જ કથા કરવાની. આપણે મંદિરમાં નિયમ હોય કે સવારે 7 વાગ્યાથી 7:30 વાગે પૂરી થઈ જાય, રાતે 8 વાગ્યાથી 8:30 વાગે પૂરી થઈ જાય. ભગવાનને કોઈ નિયમ નક્કી નહીં. જ્યારે મોજ આવે ત્યારે સભા કરે. જે વચનામૃત વાંચતા હશે એને ખ્યાલ હશે કે સ્વામિનારાયણ ભગવાન ક્યારેક રાત્રિના 2 વાગે સંતોને બોલાવ્યા પોતાની પાસે, 3 વાગે બોલો. છતાંય પણ એ સંતો ભક્તો ખપવાળા કેટલા કે ગમે ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલાવે એટલે તરત જ સભામાં હાજર થઈ જતા. બોલો, આપણને રાતે 2 વાગે 12 વાગે જગાડીને કીધું હોય કે સ્વામીએ કથા માંડી છે, હલો સાંભળવા, જગાડવા વાળાને પેલો વારો ચડી જાય ને. શ્રી હરિ મૂડી ગઢપુરથી નીકળી અને મૂડી પધારેલા છે. ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન ઝાલાવાડની પૃથ્વી ઉપર ઘણીવાર પધારેલા છે. ત્યાં પણ મહારાજે અલર્કવામાં સ્નાન કરેલું છે. સ્નાન કર્યા પછી મહારાજે સભા કરી છે અને સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર આદિકનો સુંદર મહારાજે ઉપદેશ આપ્યો છે. શ્રી હરિ કહે છે કે ભક્તજનો, મૂડી તો દ્વારકાનું મૂળ છે. શ્રી કૃષ્ણ ભગવાન પણ અહીંયા પધારેલા છે. દત્તાત્રેય ભગવાન પણ આ પૃથ્વી ઉપર આવેલા છે. અનેક અવતારો આ મૂડીની ભૂમિ ઉપર પધારેલા છે. માટે આ મૂડી ધામ એ સર્વથી શ્રેષ્ઠ ધામ છે. ભોગાવા નદીમાં પણ શ્રી હરિએ સ્નાન કરેલું છે. માટે ભક્તજનો, મૂડીએ જાઓ તો અલર્કવા, ભોગાવામાં ક્યારેક સ્નાન કરજો. શ્રી હરિ ત્યાંથી નીકળી અને ખોલડિયાદ નામનું ગામ છે ત્યાં પધારેલા છે. ત્યાં ખેંગાર ભગત, રૂડા ભગત, નારાયણભાઈ આદિક અનેક ભક્તજનો નિવાસ કરીને રહેતા હતા. મહારાજ રૂડાભાઈને ત્યાં પધાર્યા છે. મહારાજે વાત કરી કે અનાજનો સંગ્રહ કરજો, દુષ્કાળ પડવાનો છે. મહારાજે વાત કરી કે તમારા ઘરમાં કેટલું અનાજ છે? મહારાજ 1 કળશી છે. તમારા ઘરમાં 12 મહિનામાં કેટલું અનાજ જોઈએ? તો કે 5 કળશી. હવે તમે શું કરશો? મહારાજ, અનાજ થઈ રહે એટલે વહેલા ધામમાં તેડી જાય, બીજું શું કરવાનું હોય? પણ મહારાજ કે આ રીતે ભૂખે પગ ઘસીને મરવું એ ભગવાનના ભક્તને સારું નહીં. મહારાજ જ્યારે વિદાય લીધી ત્યારે રૂડા ભગત વડાવવા માટે ગયા. રસ્તામાં વાત કરે છે કે મહારાજ, ખેતરમાં બાજરી વાવી હતી પણ વરસાદ થયો નહીં એટલે બળી ગઈ, પણ મૂળમાં લીલી છે. મહારાજ, જો વરસાદ થાય તો હજી પાંગરે ખરી. અને સ્વામિનારાયણ ભગવાન કે ભગવાન બધું સારું વાના કરશે. મહારાજ તો ત્યાંથી નીકળી ગયા અને રાત્રિના સમયે સ્વામિનારાયણ ભગવાને માત્ર ને માત્ર રૂડા ભગતના ખેતરમાં વરસાદ કર્યો. સવારનો સમય થયો, આજુબાજુના ખેતરવાળા ખેતરમાં ગયા અને રૂડા ભગતના ખેતરમાં જ્યાં દ્રષ્ટિ નાખે આખું ખેતર પાણીનું ભરેલું. બાજાના ખેતરમાં એક પણ ટીપું પાણી નહીં. જોવા ગયા જ્યાં પા
પાડોશીના સેધા હતા કોરા, વેલે કેવા વરસાવેલા ફોરા, તોડે તોડા જોવા જાય જના, જોઈ વિસ્મય પામતા મના, ફોકે માનતા નાસ્તિક લોક, જોઈ નજરે નમાવી ડોકા. ગામના માણસોને ખ્યાલ આવ્યો કે રૂડા ભગતના ખેતરમાં સ્વામિનારાયણ ભગવાને વરસાદ કર્યો. એ આખું ગામ જોવા માટે ઉમટ્યું. નાસ્તિક માણસો જે ભગવાનને નહોતા માનતા એને પણ આ ઐશ્વર્ય જોયું ને એ પણ ભગવાનના ભક્ત કહી ગયા કે નક્કી સ્વામિનારાયણ ભગવાન છે. તમે વિચાર તો કરો કે જે ભગવાનનો આશ્રિત બને છે એની ભગવાન કેવી રક્ષા કરે છે. જીવ જીવ કે આશ્રય જીવ કરત હે રાજ, તુલસી શ્રી રામ કે આશ્રય ક્યું બિગડેગા કાજ. એક જીવના આશ્રય બીજા જીવ લીલા લહેર કરતા હોય તો જેને ભગવાનના આશ્રય જીવન જીવતા હોય એને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી રહેતી. એક જંગલમાં ઓલી બકરી એક સિંહના પગલાના આશ્રયે બેઠી રહી તો જંગલના કોઈ પ્રાણીઓ બકરીનો વાળ વાંકો ન કરી શક્યા. એક સિંહના પગલાને આશ્રયે બકરી નિર્ભય થઈને આખી રાત્રિ પસાર કરી હોય ને કોઈ પ્રાણીઓ એને મારી ન શક્યા હોય તો જેને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય હોય છે એવા ભક્તનો કોણ દુનિયામાં વાળ વાંકો કરી શકે? માટે ભક્તજનો જીવનમાં સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશ્રય કરે અને ભગવાનની આજ્ઞા અને ભગવાનનું ભજન કરજો. હર પડે ભગવાન રક્ષા કરશે. અનન્યાન ચિંતયંતો એમ શાસ્ત્રો એમ કહે છે કે અનન્ય મારો ભક્ત થાય છે ને મારું ચિંતન કરે છે તો હું યોગ અને ક્ષેમનું વહન કરું છું, એને સર્વ પ્રકારે સુખીઓ બનાવું છું. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. માટે એક સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશ્રય રાખજો. સ્વામિનારાયણ ભગવાનને છોડી બીજે કોઈ ઠેકાણે જવાનું કોઈ દિવસ મન ન કરતા. બીજે ક્યાંય સ્વામિનારાયણ ભગવાનને છોડીને ભગવાનના ભક્તોને પ્રતીતિ ન આવી જોઈએ. ઘરે છોકરા બીમાર પડે અને તમે ભુવાની પાસે જાઓ અને કાળા દોરા આપે અને તમે છોકરાને દોરા બાંધો, આ બધી અંધશ્રદ્ધાઓ કહેવાય. તમને સ્વામિનારાયણ ભગવાનમાં શું ખામી લાગે છે કે સ્વામિનારાયણ ભગવાનને છોડીને બીજે ઠેકાણે તમે જાઓ છો? બીજે ઠેકાણે ગયા એનો અર્થ જ એ છે કે તમને સ્વામિનારાયણ ભગવાનમાં કંઈક ખામી દેખાણી. કેવા મોટા સ્વામિનારાયણ ભગવાનનો આપણને આશ્રય મળ્યો છે. સુખ દુઃખ આવે સર્વે ભેડો, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન યતિ. આ સ્વામિનારાયણ ભગવાનનું વચન છે, બિરુદ છે. તેમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખ ઘણું હતી, પણ વ્રત ટેકને ટાળશો તો ભોગવશો સૌ સૌતણું. સ્વામિનારાયણ ભગવાન કે મારો આશ્રય છોડી અને જો તમે કાંઈ કરશો તો તમે તમારું ભોગવવું પડશે, હું કાંઈ તમારી ચિંતા નહીં લઉં.
માટે જીવનમાં ગમે એવા દુઃખ આવે તો સ્વામિનારાયણ ભગવાનને છોડીને બીજે ક્યાંય ન જાતા. ઘણા સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હોય ને તો હાથે કાળા દોડા બાંધ્યા હોય છે, કંઠી પહેરી હોય તો અંદર એની અંદર કેટલી ડોડિયું નાખી હોય. બોલો એ કંઠીમાં તમને શું ખામી દેખાય કે બીજી ડોડિયું અંદર નાખવાની જરૂર પડે છે? કપાળમાં તિલક ચાંદલો કરો, ગળામાં કંઠી રાખો. કોઈના બાપની તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે. કોઈ ભૂત પ્રેતની કોઈ શક્તિ નથી કે તમારામાં પ્રવેશ કરી શકે. પણ એવું ધર્મપરાયણ અને આજ્ઞાપરાયણ આપણું જીવન હોવું જોઈએ. નકર કેટલા સત્સંગીના છોકરામાં ભૂત આવે છે ને, કારણ કે મહારાજની આજ્ઞા લોપી હોય એટલે જ પ્રવેશ કર્યો હોય. નહીતર ભૂતની શું તાકાત છે કે ભગવાનના ભક્તની સામે નજર પણ કરી શકે? કદાચ દુર્જન લોકો પાપી હોય ને, એની બાજુમાં ભગવાનનો ભક્ત બેઠો હોય, ત્યાં સુધી યમદૂતની પણ તાકાત નથી કે એ જીવાત્માને લેવા આવી શકે. એટલો બધો ભગવાનના ભક્તનો મહિમા છે. સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. આપણને કેવી મોટી પ્રાપ્તિ થઈ છે. એટલા માટે તો ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે જીભ ઝાલીને બોલીએ છીએ જેમ છે એમ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહીએ ને તો તમે બધા ગાંડા પાગલ થઈ જાઓ. તમને બધાને રૂમમાં પૂરવા પડે. શું સ્વામિનારાયણ ભગવાનનો મહિમા છે. એ રાજાની રાણી બની અને ગામમાં ભીખ માગવા માટે નીકળતી હોય ને, અને એ વાતની જ્યારે રાજાને જાણ થાય ને તો હાથમાં સોટી લઈ અને 2 ચાબુક મારી અને રાજમહેલમાંથી કાઢી મૂકે. કારણ કે રાજાને એમ છે કે આને ખ્યાલ નથી કે મારો ધણી કોણ છે. એમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણા ધણી કોણ છે. આપણા સૌના ધણી સ્વામિનારાયણ ભગવાન છે. આવી રીતે સ્વામિનારાયણ ભગવાને દુષ્કાળના સમયમાં રૂડા ભગતની રક્ષા કરેલી છે. શ્રી હરિ ત્યાંથી નીકળી અને ગઢપુર પધાર્યા છે. એ વખતે મચ્છિયાવ ગામના સુરસિંહ રાજા એને એક માણસને ગઢપુર મોકલેલો છે. મહારાજને વાત કરી છે કે સુરસિંહ રાજાની ઈચ્છા છે કે આપ મચ્છિયાવ ગામ પધારો. સ્વામિનારાયણ ભગવાન મચ્છિયાવ ગામ પધારેલા છે. ત્યાંના ફૈવા હતા, શ્રી હરિના અનન્ય ભક્ત હતા. મહારાજ ત્યાં 1 મહિના સુધી રોકાણેલા છે. બહુ મોટો ઉત્સવ કરેલો છે મહારાજે મચ્છિયાવ ગામની અંદર. ત્યાં મહારાજે બ્રાહ્મણોનો ખૂબ મહિમા બતાવ્યો છે કે ભક્તજનો, બ્રાહ્મણ છે એ ભગવાનનું મુખ છે. અને અત્યાર સુધી હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખી હોય તો એમાં બ્રાહ્મણોનું બહુ મોટું યોગદાન રહેલું છે. માટે હંમેશને માટે બ્રાહ્મણોની સેવા કરીને બ્રાહ્મણોને રાજી કરજો. બ્રાહ્મણો રાજી થશે તો તમારી ઉપર ભગવાન રાજી થશે. અત્યાર સુધી વેદને પણ ટકાવી બ્રાહ્મણોએ રાખ્યા છે. સ્વામિનારાયણ ભગવાને મચ્છિયાવ ગામમાં 2 મુખે બ્રાહ્મણોના વખાણ કર્યા છે. એટલો બધો બ્રાહ્મણોનો મહિમા બતાવ્યો છે સ્વામિનારાયણ ભગવાને. ત્યાં શ્રી હરિએ દામોદર ભગવાનની પ્રતિષ્ઠા કરેલી છે. કહેવાય છે કે મહારાજ મચ્છિયાવ ગામમાં ઘણી વાર પધારેલા, પણ એક વાર